વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય કે પછી તેને તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે 108 એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવાય છે. પરંતુ વલસાડ જિલ્લામાં એમ્બ્યુલન્સનો ઉપયોગ કંઈક અલગ જ રીતે થઈ રહ્યો છે. અહીં એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને લાવવા લઈ જવા નહીં, પરંતુ લાઇટ અને થાંભલા રિપેર કરવા અને અન્ય પરચુરણ કામ માટે વપરાઈ રહી હોવાના પુરાવા સામે આવ્યા છે. હાઈવે પર લાઇટ બગડી જતા એજન્સી દ્વારા લાઇટ રિપેર કરવા માટેનો સામાન એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો. આ ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો હતો. આ વિડીયો સામે આવ્યા બાદ એજન્સી દ્વારા એમ્બ્યુલન્સના થઈ રહેલા દુરુપયોગનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તો અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદ હાઈવેની લાઇટ બગડતા એમ્બ્યુલન્સમાં સામાન લવાયો. જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો છે, જે હાલ વાયરલ પણ થઈ રહ્યો છે. એજન્સી દ્વારા એમ્બ્યુલન્સનો કઈ રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. તો સામાન લાવવા અને લઈ જવા માટે શું એમ્બ્યુલન્સ સરકાર આપી રહી છે તે મોટો સવાલ. વાપીના આ દ્રશ્યો સામે આવ્યા છે. ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે. ભરત, શું છે સમગ્ર વિગત આ મામલે? જી બિલકુલ, નેશનલ હાઈવે ઓથોરિટી જે મેન્ટેન કરે છે એજન્સી દ્વારા એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરવાનો મામલો સામે આવ્યો છે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એમ્બ્યુલન્સ નેશનલ હાઈવે પર થતા અકસ્માતો વખતે એજન્સી દ્વારા દર્દીઓને લાવવા લઈ જવા માટે કામમાં લેવામાં આવે છે. પરંતુ આપ જોઈ શકો છો જે આ હાઈવે ઓથોરિટી છે એના ત્યાં આગળ એક હાઈવેની લાઇટ ન બગડી હતી. આથી આ લાઇટ રિપેરિંગ કરવા માટે લાઇટ રિપેર કરવાનો સામાન છે એમ્બ્યુલન્સમાં નાખી અને ત્યારબાદ ચીખલીથી છેક વલસાડ સુધી આવ્યા હતા. અને ત્યારબાદ આ રીતના પરચુરણ કામમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના વિડીયો વાયરલ થયો છે. આપણે જણાવીએ કે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા ટોઈંગ વાહન અને સાથે એમ્બ્યુલન્સનો તે ત્યાં આગળ તૈનાત રાખવી પડે છે. પરંતુ આ રીતના જે તે એમ્બ્યુલન્સનો છે ઉપયોગ આ રીતે પરચુરણ કામ માટે કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો અત્યારે વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર છે ને હાઈવે ઓથોરિટીની આ બેદરકારીને કારણે અત્યારે છે મુદ્દો છે ચર્ચાનું કેન્દ્ર છે. બિલકુલ, આભાર ભરત આ સમગ્ર માહિતી બદલ. તો કેવાયસી માટે આખી રાત ઠર્યા અરજદારો. રાત્રે 11 વાગ્યાથી લોકો પંચાયત બહાર રહ્યા. દાહોદ તાલુકા પંચાયતમાં કેવાયસી માટે હેરાનગતિ જોવા મળી. આધાર, રાશન કાર્ડ સહિતની કેવાયસી માટે રાત્રિથી જ લોકોએ પગરખા મૂકી લાઈનો લગાવી. લોકોએ કહ્યું કે 4-5 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. લોકોને સારી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. તો 5 દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે, હેરાનગતિ થઈ રહી છે તેવું લોકો કહી રહ્યા છે. હવે આવતીકાલે આવજો, ટોકન પૂર્ણ થઈ ગયું કહીને તેમને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. રાત્રે 11 વાગ્યાથી લોકો પંચાયત બહાર ઊભા રહ્યા કેવાયસી માટે. આખી રાત ઠર્યા અરજદારો, છતાં પણ તેમનું કામ ન થયું. તો તંત્રની અંધેર નગરી અહીં જોવા મળી રહી છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. लिए दिया गया है. इसमें 4 से 5 दिन तक लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है. और आपका जो अहमदाबाद का उच्चतम तापमान रिकॉर्ड हुआ है 32.7 डिग्री सेंटीग्रेड, जो कि लास्ट 24 आवर में 1.1 डाउन हुआ है. अभी भी नॉर्मल से 0.1 डिग्री सेंटीग्रेड ज़्यादा है. और लघुत्तम तापमान जो रिकॉर्ड हुआ है 19.7 डिग्री सेंटीग्रेड, जो कि लास्ट 24 आवर में 0.8 डिग्री बढ़ गया है. नॉर्मल से अभी भी 3 डिग्री सेंटीग्रेड ऊपर है. और पवन का जो दिशा था उत्तर पूर्व दिशा में है. और फोरकास्ट अहमदाबाद के और आसपास एरिया के लिए क्लियर स्काई और लघुत्तम तापमान जो है 20 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. सर, ऐसा कह सकते हैं कि अभी जो राज्यों में धीरे धीरे ठंड की शुरुआत हो रही है और 2 से 3 डिग्री का कुछ फर्क पड़ा? अभी जो हमारा फोरकास्ट है 4 से 5 दिन तक तापमान तो नॉर्मल चेंज में है, लेकिन गिरावट रहेगा. जो रेंज है हमारा 1 to 2 डिग्री के सेंटीग्रेड का अंदर गिरावट है. सर, 2 से 3 दिन में अहमदाबाद का जो लघुत्तम तापमान है वो बढ़ रहा है, उसका कोई रीज़न? अभी देखिए, जब पवन का दिशा उत्तर पूर्वी है, इसलिए ठंड थोड़ा सा नहीं बढ़ने का कारण ये भी सोच सकते हैं. ओके.
તો વડોદરામાં બંધ મકાનમાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ખળભળાટ મચી છે। આસુદ ગામે મકાન ભાડે રાખીને મહિલા તેના પુરુષ મિત્ર સાથે રહેતી હતી। મકાનમાં અસહ્ય દુર્ગંધ આવતા પોલીસે મકાનમાં તપાસ કરતા મહિલાનો મૃતદેહ મળ્યો। વાઘોડિયાની જરોદ પોલીસે હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી છે, જ્યારે ઘરમાંથી મહિલાના ફરાર પુરુષ મિત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। તો ઘરમાંથી પુરુષ મિત્ર ગાયબ છે, જે શંકાના દાયરામાં પોલીસની પુરુષ મિત્રને ઝડપી પાડવા કવાયત। હાર્દિક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। હાર્દિક, શું અપડેટ? બિલકુલ થી જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો પ્રાપ્ત માહિતી મુજબ આસોદ ગામમાં રહેતા જનકભાઈ શાંતિભાઈ પટેલ ભારત ફરિયામાં રહે છે અને તેમના ઘરની જે 6 રૂમ છે તેઓ ભાડેથી આપે છે। આ રૂમ નંબર 1 માં છેલ્લા 1 વર્ષથી બળવંતસિંહ અભયસિંહ પટેલ અને તેની સાથે આજે સુમિત્રાબેન છે જે મૃતક છે તેઓ રહેતા હતા। ગઈકાલે સાંજે જનકભાઈના નાના ભાઈ જે છે તેઓ ઘર પાસે પહોંચ્યા હતા, ત્યારે જે દુર્ગંધ છે તે આવતી હતી, તેના કારણે તેમને શંકા પડી હતી। તેમને ઘરની અંદર જઈને તપાસ કરતા કોવાયેલી હાલતમાં જે સુમિત્રાબેન છે તેમનો મૃતદેહ જે છે તે મળી આવ્યો છે। જે સુમિત્રાબેન છે તેની સાથે રહેતા જે બળવંતસિંહ છે તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેમનો કેટલાય દિવસોથી પતો ન હોવાના કારણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી। હાલ તો પોલીસને એવી શંકા છે કે મહિલાના જે પુરુષ મિત્ર છે તેમના દ્વારા મહિલાની હત્યા કરવામાં આવી હોઈ શકે છે, પરંતુ જે આ મૃતદેહ મળ્યો છે તેનું રહસ્ય બંધ છે। હવે આગળની તપાસ પોલીસ કરી રહી છે। થોડા સમય બાદ આખી જે ઘટના બની છે, એટલે કે હત્યા છે કે પછી આત્મહત્યા છે કે પછી કુદરતી મોત છે, તેના પરથી પડદો જે છે તે ઉચકાઈ શકે છે। બિલકુલ, આભાર હાર્દિક આ સમગ્ર માહિતી બદલ। તો અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર્સ સાથે વિરોધ કર્યો છે। વડિયા કોંગ્રેસના નેતા, કાર્યકરો અને આગેવાનોએ બેનર્સ લઈ ભાજપ વિરોધી નારેબાજી કરી। છેલ્લા 2.5 વર્ષથી વડિયાથી બાટવા દેવડીનો રોડ બિસ્માર હોવાનો કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યો। તો વિરોધ દરમિયાન કોંગી કાર્યકરોએ જય શ્રી રામના નારા સાથે રામધૂન બોલાવી બિસ્માર રોડ બનાવી આપવાની માંગ કરી છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।